લાલ મોટરિયામી ગુલાબી ગજરો લાવી મારી બહેનો रातरिए लीला लेते। हेलो एवरीवन, वेलकम बैक टू अवर न्यू ब्लॉग। कैसे आप सब? आई होप आप सब ठीक हो। सबने मारा जय श्री कृष्णा। तो हमारे हिंदी गुजराती ब्लॉग में आपका स्वागत है। अभी दो दादी माँ है हमारे घर पे और दोनों अभी आराम कर रहे हैं। मजा आवेगी। हाँ, बो समझाया આમ બહુ આપણે રસ આવ્યો કે આપણે બેવું લાડ કરી. હું શીખા તમે? હું શીખ્યા એ પ્રોગ્રામમાં હું શીખવા મળ્યું તમને? આમ કે હતે મળે રહેવું ને બહુ ને આનંદથી રહેવું, બહુ શાંતિથી રહી, જમી કાઢવી, દીકરીની જેમ રાખી. આપણે ગઢિયાને શું હોય કાલે એ શીખવાડ્યું ને એવું પ્રોગ્રામમાં? શીખવા દાંત કાઢતું રહેવું, તમે હતે મળે રહેવું. જય શ્રી કૃષ્ણ ગૌડામાં, जय श्री कृष्ण। કેમ છો? बहु मजा, અડપ बहु अड़ब, ચીકુ ખાધા પછી કેવું લાગ્યું? दौड़ बाद 7 વાગે ઊભા છે ને કે પાછું એક ઝોલું લઈ લીધું છે. હવે ઉપાધી ની 8 વાગ્યા સુધી પછી વળી પાછું એક ઝોલું લઈ લે. હે ગૌડામાં 3 વાગે ઊભો થઈ જતા। 3 વાગે ઈ હું દળતા ઘંટી દળવું પડે ને. દળ્યું, હા, ઘણું દળ્યું। હાથે દળતા હા, ઘંટલેથી? હા, પછી ઊભા દળી લઈએ, લોટ કાઢી લઈએ, પછી વાહિંદુ લઈએ, એ વાહિંદુ કાઢી નાખીએ, પછી પાણી લઈએ, જગ્યામાં પાણી 2 જ લઈ આવજો, ગોળ 1 ગાગરના આંડો, ને પછી ખાવાનું કરતા? ત્યાં મારું રોટ નાખી નાખે। હા, હું ને મારી નણંદ નતા લાઈટ ક્યાં સમજો બેન, પછી એને દૂધ આપે ને હું જે ચાયને રોટલો ખાયો મારી દેરાણી। મેં કે હાર એ ઊભા ન થાય તો હું આમ જવું મેળે તે સૂતા। મેં હોઈ જાઓ બેન કહો, અમે કામ કરી નાખ્યું। એ જો ઉઠકે જો ભાવે ને આમ તો બેન તો ઉતરે ને, એ જો ઉઠકે જો ન ભાવે ને તો ન ઉતરે। આમ તો તને ઓછી ઓલી છે ને. ત્યાં તો પેલાના સમયમાં એવું હતું એમ ને? આપણે દાદાને ઘેરે દીકરીઓ લાડચ્યું બહુ છે. એ હા, હા, પહેલેલી જ હા, દીકરીઓ આવે તા તો માવું ફૂલાઈ જાય હા, દીકરીઓ વચ્ચે રસીલા કાલ રસીલાનો કઈડો મોટો છે ને. કે 10 વર્ષની દીકરી 20 વર્ષની વહુ, 10 વર્ષની દીકરી કરે તો વહુ ન કરી એમ કે વહુ ન કરી દીકરીઓ કરે એમ. અટાણે એવું નથી, દીકરીઓ જેવ્યું જ આપણે જ વહુ આવે, વહુ આવ્યું છે. વહુ કે જ વાંચ્યું જ નથી. હા, હા. દીકરીઓ સમાન રાખી। आज हमने जो ननंद भौजाई की जो कहानी होती है वो दादी माँ से सुनी। और आप बताएं कि कमेंट में कि आपकी भी कोई ननंद है या भाभी है और उसके साथ आपके संबंध कैसे हैं और आपको भी उसके साथ कैसा लगता है और उसको वो आपको काम कराती है या नहीं कराती है, हमें कमेंट में बताइए। और आपको कैसा लगा ये भी बताना। जय श्री कृष्णा। आपने कंटिन्यू व्लॉगिंग देखा। અમારી દાદીમાં આમ તો તમે કન્ટિન્યુ વ્લોગ જોયા જ છે, એટલા માટે વધારે કંઈ ઇન્ટ્રોડક્શન આપવાની કંઈ જરૂર નથી। અમારા દાદી છેલ્લા 2-3 દિવસથી આવ્યા છે। ખરેખર અમારા દાદી પાસેથી મને બહુ પ્રેરણા મળે છે, મારા ગઢામા પાસેથી, કેમ કે જે રીતે એમને જીવનમાં સંઘર્ષ કર્યો છે, મારા દાદા પણ ખૂબ જ એક એવા વ્યક્તિત્વ હતા કે જે બીજાનું દુઃખ જોઈને એ પોતે પીગળી જતા, પોતાનો ટાઈમ એટલો બધો આપી દેતા કે રાત દિવસ જોતા નહીં। કેમ કે મેં જોયા છે, એમને રિયલાઇઝ કર્યું છે। 2009માં મારા દાદાનું જ્યારે નિધન થયું ત્યારે હું અનાથ આશ્રમની અંદર ભણતો હતો, પણ એમનું જે વ્યક્તિત્વ છે અદ્ભુત હતું। ઘણી બધી પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતા, પણ આજે મારા દાદી જે રીતે એમની હસી મજાક સાથે જે જિંદગીને જીવી રહ્યા છે, ખરેખર ખૂબ આનંદ થાય છે। પણ કાંઈ વાંધો નહીં, અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અમારા મિત્રને ત્યાં, અમારા પ્રકાશભાઈ, જે અત્યારે એક ઇવેન્ટની અંદર પણ અમે લોકો જવાના છે। પણ આઈ હોપ કન્ટિન્યુ જોવો। અમે લોકો અત્યારે કેસમાં હતા જે કમ્પ્લીટ કર્યું, અને હું સવારથી એક કામથી બહાર ગયો હતો, પણ જોઈએ હવે આગળ શું થાય છે, તમને પણ બતાવીએ।
બના રહો મારી સાથે. થેન્ક યુ. ધીમે. તો અમારે ઉપસ્થિત મહેમાન પહોંચ ચુકે પ્રકાશભાઈ તોરિયાણી સાહેબ. કેમ છો સાહેબ? બસ બસ એકદમ મજામાં. શું કહેશો આજે અમારા ફરીથી બ્લોગમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા સામે આવું ત્યાં જ મારી સ્માઇલ બમણી થઈ જાય છે. થેન્ક યુ. મારી ખુશીનો સ્ત્રોત હોય એવું લાગે છે. વાહ વાહ, આ શબ્દો ક્યાંથી ગોતો છો બધા? બસ આમ અંદરથી ઉમળકો તમારા માટે પ્રેમનો આવી જાય છે ને એટલે બોલાઈ વાહ જાય. વાહ વાહ. આજે શું છે આજનું પ્લાનિંગ, કઈ રીતનું છે? આજે એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે જ્યાં તમને માન ભર્યું આમંત્રણ છે, તો જી આપણે ત્યાં હાજરી આપવા જઈ રહ્યા છીએ. ચોક્કસ ચોક્કસ. તો ચાલે દોસ્તો, તડકો ધીમો ધીમો મીઠો મીઠો આવે છે, પણ મોજ આવશે પ્રકાશભાઈ સાથે. ઘણા બધા ગ્રુપના લોકો આગળ ઊભા છે. આ બેન કોણ બોલે છે? આ અમારી ગાડી અદ્ભુત છે. સિસ્ટમમાં એવી બેન અંદર ઘૂસી ગઈ છે ને, નીકળતી નથી, બોલ બોલ જ કરે છે. વાહ વાહ વાહ. આમ તો મારા બેન નો અવાજ તો ઘરે સાંભળતા છે ને બધો ગાડીમાં સાંભળવાનો. પણ કાંઈ વાંધો નહીં, કોમેન્ટ કરી દેજો પ્રકાશભાઈ માટે એક, કેમ કે બહુ સારા વ્યક્તિત્વ છે અને આર્ટ ઓફ લિવિંગ જેમની જાણકારી આપનાર વ્યક્તિ એટલે અમારા પ્રકાશભાઈ. અને જોઈએ આગળ શું થાય છે. જલ્પાબેન પણ બધા વેઇટ કરી રહ્યા છે અમારો પ્રોગ્રામને માણીએ જાણીએ અને તમને પણ બતાવીએ. જો પાછા બેન બોલ્યા, रखना, उनकी टेक केयर करना, मेडिसिन उनका ध्यान रखना, ऐसी सभी चीज़ों के लिए मैं आई फील वेरी हम्बल्ड कि ऐसे लोगों में आज इतने यंग जनरेशन में ये इनिशिएटिव लेने की ताकत है. वरना क्या होता है कि फैमिली हमें बोलती है जाओ तुम बिजनेस करो, कमाओ, पैसा करो, ये करो, वो करो, एवरीथिंग. कोई अपनी यंग एज में ऐसा काम शुरू नहीं करता है. हमारे गुरुजी ऐसा कहते हैं कि देर इज़ नो एज जहाँ पर तुम या तो भक्ति में जाओ या तो तुम अच्छे काम में जाओ. ऐसी कोई एज फिक्स नहीं है कि यार तुम बूढ़े हो जाओगे तभी तुम्हें भक्ति करनी है, तुम बूढ़े हो जाओगे तभी तुम्हें सोशल वर्क करना है. ऐसा कोई लिमिटेशन नहीं है. तो मैं खुद ही पोपट भाई को अभी स्टेज पे बुलाना चाहूँगी. थैंक यू सो मच पोपट भाई, आप कुछ कहें. ऑल डन प्रकाश भाई? ओके. चले दोस्तों, कोई बात नहीं, बहुत ही अमेजिंग प्रोग्राम रहा. हमारे अमीना बेन का अमी बेन. अच्छा, हमारे अमी बेन और उनकी एक पूरी क्लासेस की मतलब यहाँ गुजरात के અમી બેન વિશે એટલું જ કહેવાનું છે. શિલ્પ મૈત્રી ડાન્સ એકેડમી કરીને એક નેશનલ એકેડમી છે જે ભારતની નંબર 1 ક્લાસિકલ ડાન્સ, નૃત્ય અને મ્યુઝિક શીખવતી એકેડમી છે. તો એમની ફ્રેન્ચાઇઝી અહીંયા અમી પટેલ ડાન્સ એકેડમીનું એમનો સાથે કોલેબોરેશન છે અને પોતે ભારતનાટ્યમના ગોલ્ડ મેડાલિસ્ટ છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે નાના નાના બાળકોને આખા સુરતમાં બહુ સારી રીતે શીખવી રહ્યા છે. બિલકુલ, એ આપણા માટે આનંદની વાત છે. ના ના ચોક્કસ. આ બેન વારે વારે હેરાન કરે છે. એ બેનને બંધ કરી દો. ચૂપ. પૂરું. હા. તો થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ. અમીબેન, તમને પણ ભગવાન ખૂબ એટલે ખૂબ શક્તિ આપે. પ્રોગ્રામ ચાલુ છે અને અમે લોકો અમારે એક બીજા ઇવેન્ટમાં જવાના લીધે બીજા કામને લીધે અમે લોકો નીકળી ગયા છીએ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ જોવો. હવે પાયલ તમને કન્ટિન્યુ બતાવે છે, કન્ટિન્યુ જો. તો તમારી હાટુ સ્પેશિયલ આજ ભજીયા બને છે, કયો કેટલા ખાહો? 15 પાકું? હા, ટાર્ગેટ પૂરો કરશો ને? 15 હાલે ને 20 હાલે. ખાઈ જાઓ ને? હા, હું પહેલા એને ખવડાવી. બોલો 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 બોલો. ખાઈ જાઓ ને? ચટણી, હા પાપડ, હા લાપસી, હા રોટલી, હા રીંગણા બટાટાનું શાક, હા. બીજું પાપડ, પાપડ તો કીધા, ખીચડી, ખીચડી, ચટણી, ભજીયા. બીજા ખાવા, આવો બધા, લાપસી ખાવી, આવો બધા, ખીચડી ખાવી, આવો બધા, રોટલા ખાવા, આવો બધા, ગાજરનું આથણું ખાવું, આવો બધા, થોડુંક હવેલ ખાવું, આવો બધા, પછી ઢોસનું, આવો બધા. પાપડ ખાવા. હવે તમે એમ કહો આવો બધા જમવા, આવો બધા. આ ધરુડિયાનું શું કરવું? આ જમવા આવો એમ બધા કે જમવા આવો. બધા આવો જમવા. હા, વયા આવો. અહીંયા વહી આવો, ખુલ્લું આમંત્રણ. લીલી મડીની સાયા એવી પિતાની માયા બેને સડવી પડશે, સસરે જાવું પડશે,
એ જેવો કંટીનો કગડાટ એવો સાસુનો પપડાટ બેને સાંભળવો પડશે સાસરે જાવું પડશે એ લીલા લીંબડની સાયા એવી માત પિતાની માયા બેને સોવી પડશે સાસરે જાવું પડે એ જેવી સણ્યા મગની ડાળ એવી દેરીડાની ગાળ બેને સાંભળવી પડશે સાસરે જાવું પડશે લીલા લીંબડાની સાયા એવી માત પિતાની માયા બેને છોડવી પડશે સાસરે જાવું પડશે એ જેવા ઠંડા પાણીના ટાંકા એવા જેટાણીના વાકા બેને સાંભળ પડશે સાસરે જાવું પડશે લીલા લીમડાની સાયા એવી પિતાની માયા બેને છોડવી પડશે સાસરે જાવું પડશે જેવો એરુનો ફૂફાડો એવો નણંદનો ઉપાડો બેને સાંભળવો પડશે સાસરે જાવું પડશે આવા પેલા ગીત હતા ને ઉપાડાય નણદુના એવા હતા આદમી બેઠા કોઈ કે કાળે છે પણ ધોળી છે અમને બતાવો હું તમ બટાણો બહુ ગઈ એ તો કહું પેલા ગીત આવા હતા દીકરીને હારે વળાવતા ને તે એના પિયર પક્ષ વાળા આવું ગીત ગાતા કે બેન તારે સાંભળવું પડશે પણ હારે તો જાવું જ પડશે કે ને હા હું એ તે ઘઘડાટ શરૂ જ રાખતો ન એટલે સીતાજીને જાતા જાતા એટલી ચિંતા હતી રામની કે અમારા તો રખોપા રામ કરશે પણ રામના રખોપા કોણ કરશે એટલે લક્ષ્મણને એવો સંદેશો દેતા કે તમે રામનું ધ્યાન રાખજો મને મેલવા ભલે આવો એવું અટાણે તો બાઈને કઈક કીધું હોય તો તું મને એમ હેની નો કા મને મેલી જા મારા બાપાને ઘેરે લક્ષ્મણ કરે એની સેવા કાંઈ જેમ તો પતિવ્રતા તો સીતા માએ પાળી હતી એવી અત્યારે કોઈ પાળી જ ન શકે સીતા બોઈએ જાય અટાણે તો કઈ તુકારો કર્યો હોય તો તું મને તુકારો હેનો કહે હા. હા કઈ મને અહીં તુકારા ખાવા મારા બાપા ને બેકલી અટાણે બને ત્યાં સુધી તો બચારા તુકારો કરે જ નહીં બાપા બાપા કરતો હા લાલ મોટરિયામી ગુલાબી ગજરો લાવી મારી બહેનો રાતરીએ લીલા લે છે હવા મારા છોકરા એ ફરશો તો વિડીયો હાથમાં દેજો પાયલ મારે ફરશે તો વિડીયો હાથમાં દેજો મારા મારા રજની કોઈ વિડીયો મેલી ગાયમાં તો મેલીને જાતો નહીં અરે તમને તો પેલા મેકવાના છે લઈને મરી ગયો તો એ થોડે બહુ સડે મને તો બહુ યાદ આવે ગૌઢામાં તમારી ઈ તો આમ લે ને આમ લે ને ઓર તો લે ને આપણે હઠિયો ઈ આમ લે. આ પાછી પાણી લે આમ લે પછી પાછી પાણી આમ રહ્યું લે આમ હઠિયો લે હઠિયો કેમ લે તમે ગીત ગાવ તો લે એમ એમ હઠિયો લે પેલો 100 ગણીનો હઠિયો હોય મારા બાપ ભેગો થાય કેટલા વર્ષ છે કેટલા વર્ષ લઈ લીધો અઠિયો લઈ લીધો હા
એ હવે ન આવડે, ઘણો આવડતો ફૂગાજી. તો એ વર્ષ ચા છે કાંઈ વાગશે અહીંયા કરવું ને કામ 3 hours later. હા, અમારા અતિથિ વિશેષ અમારી ઘરે અત્યારે વાઘનગરથી. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. કેવું ચાલે છે મામા? બહુ સારું ચાલે છે. તો વાંધો નહીં, જમી લીધું? હા, તો વાંધો નહીં. મામી તમારું શું કેવું છે આજે? બહુ સારું છે ભાઈ. હે? બહુ સારું છે સીતારામ. અરે પાકું પાકું. અને દોસ્તો અમારા ગઢામાં પણ અત્યારે અઢાર જમી લીધા, રાણ છે હવે હુઈ જાઉં. વાહ, આખો જે આનંદ કરીએ બીજું શું કરીએ. માહોલ અત્યારે કંઈક ને કંઈક આખો વ્લોગ તમે કન્ટિન્યુ જોયો. ઘરે મહેમાન હતા, ઘરે જમણવાર હતું, ખૂબ જ આનંદ આવ્યો. પણ કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. ચાલો તો મળીએ પાછા કાલે. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.